નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ચોમાસાની સિઝન આવે, ચોમાસાનો તહેવાર આવે એટલે મારો જગતનો દાદ હરખાય, કણ વાવીને પછી જ મણ થાય. તો આ રીતના વાતચીત કરવાની છે 2024ની વાવણીને લઈને. તો ઘણા બધા ખેડૂત મિત્રો ઓરવીને વાવવાનું વિચારી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓરવીને વાવવાનું ચાલુ કરી દીધેલું છે. તો ઓરવીને વાવવાનો ચોક્કસ સમય કયો છે એની આપણે આ વિડીયોમાં વાતચીત કરવાની છે, જેથી કરીને જે ખેડૂત મિત્રો પાસે પાણીની સમસ્યા ઓછી છે, કેનાલના પાણી આવે છે અથવા તો બીજા બોરના પાણી સારા આવ્યા છે, કૂવાના પાણી સારા આવ્યા છે, તો એવા ખેડૂત મિત્રો ઓરવીને મગફળી, કપાસ અને અન્ય બીજા બધા પાકોનું વાવેતર કરવા માંગતા હોય છે. તો એની વાતચીત કરવી છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હંમેશને માટે લાવતા રહીએ છીએ. એટલા માટે તમે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ લાઈક અને ફોલો કરી લેજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, 2024ની વાવણીને લઈને ટૂંક સમયમાં તહેવારની એ શરૂઆત થવાની છે. એને આપણે જગતના દાદ તહેવાર કહીએ છીએ. ખેડૂત મિત્રો તહેવાર તરીકે પણ આપણે એને મનાવી શકીએ છીએ. તો આમાં ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ મારે ઓરવીને વાવેતર કરવું છે, એ પછી કપાસ હોય, મગફળી હોય કે કોઈ પણ બીજા અન્ય પાકોનું વાવેતર હોય. ઘણા બધા ખેડૂત મિત્રો મરચીનું વાવેતર આગોતરું કરવાના હોય તો એવા ખેડૂત મિત્રો રોપ નાખવાની પણ તૈયારી કરી રહ્યા હોય છે. જે ખેડૂત મિત્રોને ડુંગળી વાવવાની તૈયારી કરવી હોય તો એવા ખેડૂત મિત્રો પણ અત્યારે રોપ નાખી રહ્યા હોય છે. તો એક્ઝેક્ટ વાતચીત કરીએ તો આજે મે મહિનો છે, એની 25 તારીખથી લઈને ઘણા બધા ખેડૂત મિત્રો ઓરવીને વાવેતર ચાલુ કરી દીધેલું છે. જે રીતે અમે ફિલ્ડમાં જતા હોય, જે રીતે ખેતીવાડીમાં અમે ઘણા બધા ખેડૂત મિત્રોની પૂછપરછ કરવા જતા હોય તો એમાં એવું જણાઈ રહ્યું છે કે ભાઈ ઓરવીને વાવેતર ચાલુ થઈ ગયેલું છે. એક્ઝેક્ટ સમયની હજી જો વાતચીત કરીએ તો અત્યારે ગરમી વધારે પડી રહી છે. 40 અંશથી લઈને 44 અંશ સુધીના તાપમાન પડી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. એટલે હજી જે ખેડૂત મિત્રો આગામી સમયમાં ઓરવીને વાવેતર કરવા માંગતા હોય એ આસાનીથી જૂન મહિનાની 5 તારીખે પણ આજુબાજુ કરી શકે છે અને અત્યારે પણ કરી શકે છે. પણ અત્યારે વધારે ગરમીનો પારો છે એટલા માટે 5 તારીખ આજુબાજુ પણ ઓરવીને વાવેતર કરવું હોય તો આસાનીથી એ કરી શકે છે. સાથે ચોમાસા બેસવાની પ્રક્રિયાની લઈને વાતચીત કરીએ તો એવા ઘણા બધા હવામાન નિષ્ણાંત, એમાં આપણે આંબાલાલભાઈ પટેલની વાતચીત કરીએ, અશોકભાઈ પટેલની વાતચીત કરીએ તો એવા ડેટા અનુમાનિત લાગી રહ્યા છે કે 7 જૂનથી લઈને વરસાદની ધીરે ધીરે શરૂઆત થાય. 7 જૂનથી લઈને 12 જૂન સુધી થોડોક એવો સારો એવો વરસાદ પડે, બાકી 15 જૂન આજુબાજુમાં વરસાદ આપણને પડતો હોય છે. તો એવા પ્રકારની પણ આગાહી કરવામાં આવેલી છે. એટલે જે ખેડૂત મિત્રોને ઓરવીને વાવેતર કરવું હોય તો એની માટેનો ચોક્કસ સમય અત્યારે છે. ખાતર પાયાનું વાવવું હોય તો એની માટે પણ અત્યારે ચોક્કસ સમય છે. તો આસાનીથી આ સમયમાં વાવેતર કરી શકે છે. બાકી ઓરવીને જે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે એ કણમાંથી મણ જે કરવાના છે એના કોટા પણ ફૂટી ગયેલા હશે. એવા વિડીયો પણ આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી બતાવતા રહીશું. 2024નું ચોમાસું માત્ર ને માત્ર ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના સંગાથે. બસ આવી રીતે ખેડૂત મિત્રો અવારનવાર આપણે ખેતીવાડીની માહિતી મેળવતા રહીશું. ટેકનોલોજીકલ ડિજિટલ યુગની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.